તો નડિયાદ તાલુકાના વાલા પ્રાથમિક શાળાના ઉપાચાર્ય હિતેશ કુમાર બ્રહ્મભટ્ટ અને વિદ્યાર્થીઓની દ્વારા સરદાર પટેલની ભાવાંજલિ આપતી એક વિશેષ રંગોળી તૈયાર કરવામાં આવી, જ્યારે સરદાર વલ્લભભાઈ પટેલની 146મી જન્મ જયંતિની ઉજવણી થઈ રહી છે, ત્યારે શાળા દ્વારા 111 ચોરસ ફૂટની રંગોળી 15 કલાકની જહેમતથી 30 કિલો કલર વાપરીને એક સોશિયલ સંદેશ સાથે બનાવવામાં આવે છે। આ રંગોળીમાં સરદાર પટેલ પોતે માસ્ક પહેરીને સમાજને સરકારી ગાઈડલાઈન અનુસરવાનો અને કોરોના સંક્રમણ અટકાવવાનો પ્રેરક સંદેશ આપી રહ્યા છે। આદરણીય સરદાર વલ્લભભાઈ પટેલ એમની 146મી જન્મ જયંતિ એ દેશ ઉજવી રહ્યો છે। આપણે જાણીએ છીએ કે ચરોતરના પનોતા પુત્ર એવા એ આદરણીય સરદાર વલ્લભભાઈ પટેલ હતા। નડિયાદમાં દેસાઈ વગામાં એમનું જન્મસ્થાન હતું, તો એમને વિશેષ ભાવાંજલિ રૂપે નડિયાદ તાલુકાની વાલ્લા પ્રાથમિક શાળાએ 111 ચોરસ ફૂટની વિશાળ રંગોળી તૈયાર કરીને સામાજિક સંદેશ આપવાનો પ્રયાસ કરેલો છે। આ રંગોળીમાં સરદાર સાહેબ આપણને દેખાય છે, સાથે સાથે વિશ્વભરમાં જગવિખ્યાત એવું સ્ટેચ્યુ ઓફ યુનિટી એની પ્રતિકૃતિ પણ આપણે જોઈ રહીએ છીએ, જે આપણા સૌ માટે ગૌરવની વાત છે